વડોદરાના અમિતનગર સર્કલ પાસે મુસાફરો બેસાડવા બાબતે 5 શખ્સોએ ભેગા મળીને કાર ચાલક પર હુમલો કરવાની ઘટના બનતા ભયનો માહોલ ફેલાઈ ગયો છે। વડોદરાના અમિતનગર સર્કલ પાસેથી રોજેરોજ ગેરકાયદે મુસાફરોને ભરવામાં આવતા હોવાથી અહીં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। ત્યારે મુસાફરો બેસાડવા બાબતે રામસિંહ સરદાર, જાલમસિંહ સરદાર અને મહેશસિંહ સરદાર સહિતના 5 આરોપીઓએ હરીશ ગઢવી નામના કાર ચાલક પર હુમલો કરતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ અંગે હરણી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે, જ્યારે રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે અને ખેડૂત કલ્યાણના કાર્યોને વધુ મજબૂતી મળશે। ગોમતીપુર પોલીસ દ્વારા પાડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ બહેને ઝેરી દવા પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વિડીયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી, મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને મારવામાં આવ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી બંને ભાઈ બહેને જાહેર રોડ પર ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।